મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા, ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ। અમારા મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોએ ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું મુખ્યત્વે વાવેતર કરવું। જેવો લણણીનો સમય આવ્યો દિવાળી પછી, તો ત્યારે કુદરતના કહેર માવઠારૂપી વરસાદ વરસતા ખેડૂતનો તમામ પાકેલો પાક ખેતરમાં અત્યારે પાથરા સડી રહ્યા છે। કોઈ એમાં હાથમાં આવે એવું છે નહીં, જેથી કરીને ખેડૂતોને પારાવાર નુકસાની સડી રહી છે। અત્યારે ખેડૂતોને ખેતરમાં પાક કાઢશે ત્યાર પછી નવું રવિ સિઝનનું વાવેતર થશે, એમાં પણ વિલંબ થશે। જો આવું ને આવું રહ્યું તો ખેડૂતો પાયમાલ થતા રહેશે દિવસે ને દિવસે, અને ખેડૂતો ખેતી છોડવા મજબૂર થઈ જશે। તો ખેડૂતો વતી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને જે 2024-25ના ખરીફ પાકના જે લોન હતી એ દેવું માફ કરવામાં આવે, તેમજ ખેડૂતોને બીજી અન્ય રાહત પેકેજ ખાસ આપવામાં આવે, તો જ ખેડૂતો આમાંથી બહાર આવી શકશે। અત્યારે ખેડૂતોને પડિયા પર પાટું લાગ્યું છે, ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર થતો રહે છે। આ મગફળીના વાવેતર બાદ ખેડૂતોને એટલી નુકસાની ગઈ છે આખા ગુજરાતમાં કે એની કોઈ સીમા નથી રહી।